हेलो स्टूडेंट, कैसे हो? गुड मॉर्निंग। आज आपणे पुनरावर्तन में पाठ यानी कि पुनरावर्तन 4 આપણે આજે શીખીશું। જે આપણે છેલ્લું છે પુનરાवर्तन 4। હવે આપણો અભ્યાસક્રમ અહીંયા પૂરો થઈ જશે। હવે તમે જો, મેં આની અંદર ઓનલી ફોર આન્સર જ લખ્યા છે। તમારે સવાલ અને જવાબ બંને લખવાના રહેશે નોટબુક્સની અંદર। ઓકે, તો વેરી ગુડ। આપણે હવે સ્ટાર્ટ કરીશું। તમે ઓપન કરો, તમારી ગુજરાતીની ચોપડી ખોલો અને તેમાં ઓપન કરો 68 પેજ નંબર 68 68 યા પાના નંબર 68 ઓપન કરો। અને હવે જો તેમાં લખ્યું છે નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। આ કાવ્ય પંક્તિ આપણને આગળ આપેલી દીધેલી છે, એ આપણે લખી નાખવાની છે એમાંથી જોઈને બી। અને ન જોવી હોય તો મેં પણ લખી છે, તો તમે એમાંથી જોઈને પણ લખી શકો છો। હવે આપણે કાવ્ય પંક્તિને પૂર્ણ કરીશું। મોર પીછામાં ફરફર ફરકી સોના જેવી સવાર છે, રાત હથેળીમાં છલકી સોના જેવી સવાર છે, વાદળ વાદળ રંગે ઢળતી સોના જેવી સવાર છે જી। ઓકે, બધાને પ્રશ્ન 1 પૂરો થઈ ગયો હશે। હવે આપણે પ્રશ્ન 2 જોઈએ। શું કહે છે? જો પ્રશ્ન 2 છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો, યાની કે તેના ઉત્તર આપણે લખવાના છે। એમાં પહેલો પ્રશ્ન છે, મેં ઓનલી ફોર આન્સર જ લખ્યા છે, તમારે સવાલ અને જવાબ બંને લખવાના રહેશે સારા અક્ષરે। એમાં પહેલો સવાલ છે, દરબારે સિંહની સારવાર કેવી રીતે કરી? દરબારે સિંહની સારવાર કેવી રીતે કરી? તો તેનો જવાબ લખો। દરબાર માત્ર વાળાને પશુઓ પ્રત્યે અપાર પ્રેમ હતો। તેઓ નદીની ઊંચી ઊંચી ભેખડો ઉતારીને સિંહ પાસે ગયા। એમણે તેના જખમ સાફ કર્યા અને વનસ્પતિના પાંદડા વાટી તેના જખમ પર પાટા બાંધ્યા। પછી તેમણે સિંહના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો। દરબારે થોડા દિવસ સુધી આ રીતે સિંહની ઊભા પગે સેવા કરી। ઊભા પગે યાની કે એની આખો દિવસ સારવાર કરતા રહેવું, ખડે પગે રહેવું, મતલબ એમ કે હાજર રાખવું, એક પછી એક પ્રવૃત્તિ એની માટે કરતા જ રહેવી એમ। એમની સેવાથી સિંહ સાજો થઈ ગયો। હવે આપણે બીજો જોઈએ પ્રશ્ન। એમાં જો સવાલ જોઈએ પહેલો, એ બીજો સવાલ જોઈએ, સોરી। જીવરામ રંગલાને કઈ શરત રાખવાનું કહે છે? જીવરામ રંગલાને કઈ શરત રાખવાનું કહે છે? તો આપણે તેનો જવાબ જોઈએ। જીવરામ રંગલાને આ શરત રાખવાનું કહે છે।
જો અમે જૂઠ્ઠા ઠરીએ તો તને 100 રૂપિયા આપીએ, અને જો તું જૂઠ્ઠો ઠરે તો તારી પાસેથી 100 રૂપિયા અમે લઈએ. બધાને પ્રશ્ન 1 અને 2 લખાઈ ગયો હશે. હવે આપણે પ્રશ્ન 3 જોઈએ. જો પ્રશ્ન 3માં શું છે એનો પહેલો સવાલ જોઈએ. પનઘટ પરના બેડા સૂર્યપ્રકાશથી છલકી ઉઠ્યા, એટલે કે ચળકી ઉઠ્યા છે. આ ભાવ દર્શાવવા કાવ્યમાં કવિએ કઈ પંક્તિ વાપરી છે? હવે તેનો જવાબ જોઈએ. પનઘટ પરના બેડા સૂર્યપ્રકાશથી ચળકી ઉઠ્યા છે. આ ભાવ દર્શાવવા માટે કવિએ નીચેની પંક્તિ વાપરી છે. તો કઈ પંક્તિ વાપરી છે આપણી કવિતામાં? તો આ રીતની છે. પનઘટ પર બેડામાં ઝળકી સોના જેવી સવાર છે જી. શું કહે છે? પનઘટ પર બેડામાં ઝબકી સોના જેવી સવાર છે જી. હવે આપણે પ્રશ્ન 4 જોઈએ. પ્રશ્ન 4 શું કહે છે? સવાલ છે એનો. ધનપાલ શેઠે મોટી વહુને ઘરની સાફ સૂફીનું કામ કેમ સોંપ્યું? ઘરની સાફ સૂફીનું કામ કેમ સોંપ્યું? તો તેનો જવાબ છે ધનપાલ શેઠે મોટી વહુને ઘરની સાફ સૂફીનું કામ સોંપ્યું, કારણ કે મોટી વહુ ઉછાછળી અને છીછરી બુદ્ધિની હતી. સસરાએ સાચવવા આપેલા ડાંગરના દાણાનો મર્મ સમજ્યા વગર તેણે દાણા ફેંકી દીધા. બધાને પ્રશ્ન 3 અને 4 લખાઈ ગયો હશે. હવે આપણે પ્રશ્ન 5 જોઈએ. સાચા શૂરવીરના લક્ષણો જણાવો. સાચા શૂરવીરના લક્ષણો જણાવો. તો તેનો જવાબ છે સાચો શૂરવીર દાન આપવામાં મોખરે રહે છે, યુદ્ધમાં એકલો ઝૂઝુમે છે. જઝુમે યાની કે તેમજ જગતની નિંદા પણ એકલો જ સહન કરે છે. સાચો શૂરવીર કોને કહેવાય? શૂરવીર જે દાન આપવામાં સૌથી આગળ હોય, યુદ્ધમાં એકલો હોય છતાં પણ હારે નહીં, અને જગતની નિંદા યાની કે જગતની જે દુનિયા છે તે લોકોનું એના અપશબ્દો સાંભળે તો ખરો, પણ એ બધું એકલો સહન કરી લે છે, પોતે બીજાને કહેતો નથી એમ. અહીંયા આપણે પ્રશ્ન 2ના 5 સવાલો પૂરા થયા. હવે આપણે પ્રશ્ન 3 જોઈએ. પ્રશ્ન 3 જો નીચેના વિધાનોના કારણો આપો. શું કહે છે? આપણને કહે છે નીચેના વિધાનોના કારણ આપો. એમાં જો પહેલો સવાલ છે સિંહ
નદીના કાંઠે 2-3 દિવસ સુધી બેસી રહ્યો. સિંહ નદીના કાંઠે 2-3 દિવસ સુધી બેસી રહ્યો. હવે આપણે એનું કારણ આપવાનું છે કે શા કારણે બેસી રહ્યો હતો. તેનો જવાબ જોઈએ આપણે. સિંહ મગરને મારીને સિંહણના મોતનો બદલો લેવા માંગતો હતો. તેથી તે મગરને મારવાની તક જોતો નદીના કાંઠે 2-3 દિવસ સુધી બેસી રહ્યો. શું કહે છે? મારવાની તક શોધતો તો મગર. હવે આપણે પ્રશ્ન બીજો એનો જોઈએ. યાની કે એનો સવાલ છે, સોમનાથે આપેલો કાગળ જીવરામ ભટ્ટ વાંચવાની ના પાડે છે. શા માટે ના પાડતા હતા જીવરામ ભટ્ટ? એ આપણે જાણીએ છીએ. તો આપણે એનો જવાબ જોઈએ. જીવરામ ભટ્ટ રતાંધળા છે. તે રાત્રે દેખી શકતા નથી. તે મિથ્યાભિમાની હોવાથી હકીકત છુપાવવાનો પ્રયત્ન કરે છે. તેથી સોમનાથે આપેલો કાગળ આંધળા વાંચી શકે તેવા અક્ષર હોવાનું બહાનું કાઢીને તે વાંચવાની ના પાડે છે. શું કહે છે? તે વાંચવાની ના પાડે છે. હવે આપણે પ્રશ્ન 3 જોઈએ. ઓકે, હવે આપણે પ્રશ્ન 3 જોઈએ. પ્રશ્ન 3 શું કહે છે? ગંગા જીવરામ ભટ્ટને જુઠ્ઠા કહે છે. ગંગા જીવરામ ભટ્ટને જુઠ્ઠા કહે છે. તો શા માટે કહે છે? તો તેનો જવાબ જોઈએ આપણે. ગંગાએ 3 આંગળીઓ બતાવીને જીવરામ ભટ્ટને પૂછ્યું હતું કે કેટલી આંગળીઓ છે. ત્યારે જીવરામ ભટ્ટે 5 આંગળીઓ છે તેવો ઉત્તર આપ્યો હતો. તેથી ગંગા જીવરામ ભટ્ટને જુઠ્ઠા કહે છે. પ્રશ્ન 4, ધનપાલ શેઠે દીકરાઓની વહુઓની પરીક્ષા લીધી. તો આપણે જાણીએ છીએ કે શા માટે પરીક્ષા લીધી હતી? કે દરેક વહુઓ ઘરની લક્ષ્મી પ્રમાણે બરોબર હોય છે. તેથી જે ઘરો હોય તેની લક્ષ્મી કેવી છે, કોણ છે તે જાણવા માટે એણે પરીક્ષા લીધી હતી. તો આપણે એનો જવાબ જોઈએ. દીકરાઓની વહુઓ ચાલાક અને ઘરખું છે કે નહીં એ જાણવા માટે ધનપાલ શેઠે વહુઓની પરીક્ષા લીધી. પ્રશ્ન 5, બીજા છોકરાઓની વહુ દાણા ફોલી કોણ ખાઈ ગઈ? સવાલ છે. બીજા છોકરાઓની વહુ દાણા ફોલી કોણ ખાઈ ગઈ? કેમ? કારણ? તો જવાબ લખો. બીજા દીકરાની વહુ જરાક લાગણીવાળી હતી, પણ લહેરી હતી. તે સસરાએ આપેલા ડાંગરના દાણા પ્રસાદી માની ફોલીને ખાઈ ગઈ. તેણે વિચાર્યું કે
સસરા માંગશે ત્યારે કોઠીમાંથી લઈને પાછા આપી દઈશ, યાની કે આપી દેવાશે. એમ કે કોઠીમાં હોય તો આપણે તે દાણા ફોલીને એમને પાછા આપી દઈશું. તેથી તે બીજા દીકરાની જે વહુ હતી એ દાણા ફોલીને પોતે કોણ ખાઈ ગઈ. બધાને પ્રશ્ન 3ના કારણો 5 કારણો લખાઈ ગયા હશે. હવે આપણે પ્રશ્ન 4 જોઈએ. જો પ્રશ્ન 4 શું કહે છે? નીચેની શબ્દોની જોડણી સુધારો. આપણે દરેક તે પાઠની આધારિત આપણે જોડણી સુધારણી આવે જ છે, તમને બધાને ખ્યાલ છે. એના આધારિત જ પુનરાવર્તન 4માં જોડણી મૂકી છે. અમુક જ જોડણી એવી છે જે બહારની હશે, બાકી તમને બધી જોડણી આવડતી જ હશે. જોડણી યાની કે રસોઈ દીર્ઘઈ કાના માતર જોડિયા શબ્દો એ બધી જોડણી સુધારણી હોય, એને જોડણી સુધારણી કહી શકીએ આપણે. એમાં પહેલું જો યુક્તિ, તો તને દીર્ઘઈ છે પણ આવે કને હસવઈ આવે છે, યુક્તિ. પછી છે વૈકુર, તો હસો ન આવે દીર્ઘાયુ આવશે. શિરસ્તો, તો સને દીર્ઘઈ નહીં પણ હસવઈ આવશે. પરીક્ષા, તો રને હસવઈ છે અને આમાં દીર્ઘઈ છે, તો ઘણા લોકો પરીક્ષા યાની કે હસવઈ લખે છે તો પણ સાચું આપી દે છે, કોઈક દીર્ઘઈ લખે છે તો પણ સાચું. પણ કેમ? કારણ કે હસવઈ દીર્ઘઈમાં અમુક વાર ખ્યાલ નથી આવતો, તેથી ઓપ્શનમાં સાચું આપી દેવામાં આવે છે. પણ ખરેખર પરીક્ષામાં દીર્ઘઈ જ આવે. હોશિયાર યાની કે હોશિયારી, તો સને હસવઈ અને રને દીર્ઘઈ. મંજિલ, તો મંઝિલ હસવઈ. દાનેશ્વરી, તો દાનેશ્વરી દીર્ઘઈ આવશે. બુદ્ધિ, તો દને હસવઈ આવશે. મિથ્યાભિમાન, તો ભને હસવઈ આવશે. અને ધૂનો, તો ધને દીર્ઘાયુ આવશે. બધાને પ્રશ્ન 4 લખાઈ ગયો હશે. શબ્દોની જોડણી. હવે આપણે પ્રશ્ન 5 જોઈએ. ઓકે, હવે જો પ્રશ્ન 5, નીચે આપેલા પાત્રો વિશે 10-12 વાક્ય જ લખવાના છે. આપણે આપણી રીતે બી લખી શકીએ અને મેં લખ્યું રીતે પણ તમે લખી શકો છો. તો ચલો હેડિંગ મારી દો અને એમાં પહેલો લખો દરબાર માત્રાવાળા. તો તેનો જવાબ છે દરબાર માત્રવાળા જૂનાગઢથી 25 ગાંવ દૂર ગીરના જંગલને અડીને આવેલા મોણપરી ગામમાં રહેતા હતા. નદી કાંઠે તેમની જમીન હતી. તે મોટે ભાગે ત્યાં જ રહેતા હતા. તે શૂરવીર હતા. પશુઓ પ્રત્યે તેમને અપાર પ્રેમ હતો. એકવાર નદીમાં પાણી પીવા આવેલા સિંહ અને સિંહણમાંથી સિંહણને મગર પાણીમાં ખેંચી ગયો. સિંહે સિંહણના મૃત્યુના 3જા દિવસે મગરને મારીને એનો બદલો લીધો. સિંહ પણ લોહી લુહાણ થઈ ગયો હતો, યાની કે થઈ ગયો લખો તો પણ ચાલે એમ. તો જો આ શું હતું? દરબાર માત્રવાળા એક સિંહની વાર્તાનું હતું. બધા સ્ટુડન્ટે આવી રીતે પેરેગ્રાફ પાડીને જ લખવાનું છે. ઓકે, હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. શેઠ ધનપાલ. ઓકે, શેઠ ધનપાલ એ જ રીતે આપણે શેઠ ધનપાલ શું હતા એની થોડીક પાત્ર વિશેની માહિતી લખવાની છે. તો એમાં પેરેગ્રાફ પાડીને લખીએ આપણે. શેઠ ધનપાલનું નામ દેશ દેશાવરમાં ખૂબ જાણીતું હતું. એમણે આંગણે લક્ષ્મીની છોડો ઉછળતી હતી. ખર્ચતા ખૂટે નહીં તેટલું ધન એમની પાસે હતું. શેઠ ગણતરીવાળા હતા. એ સમજતા હતા કે ઘરની રાણી આવડતવાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય. પછી પેરેગ્રાફ.
શેઠ ધનપાલને 4 દીકરાને 4 પુત્ર વહુઓ હતી, યાની કે પુત્ર વધુઓ હતી. દીકરાઓની વહુઓ ચાલાક અને ઘરખો છે કે નહીં તે જાણવા શેઠે તેમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. તેમણે દરેક વહુને ડાંગરના 5-5 દાણા સાચવી રાખવા આપ્યા. એ પરીક્ષામાં સૌથી નાની વહુ સફળ થઈ. આથી શેઠે ઘરના કોઠારનો કારોબાર તેને સોંપ્યો. તમને વંચાશે ને, થોડું કટ થઈ ગયું છે પણ હું બોલી લઉં છું ફરીવાર. આથી શેઠે ઘરના કોઠારનો કારભાર તેને સોંપ્યો. ઓકે, હવે આપણે પ્રશ્ન એનામાંથી ત્રીજો જોઈ લે. હવે જો જીવરામ ભટ્ટ, તો તેનો જવાબ જોઈ લે. જીવરામ ભટ્ટ દલપતરામના મિથ્યાભિમાન નાટકનું એક અમર પાત્ર છે. થોડું ઝાંખું દેખાશે પણ હું બોલું છું, ધ્યાનથી સાંભળજો એટલે લખવામાં પ્રોબ્લેમ્સ નહીં થાય. જીવરામ ભટ્ટ દલપતરામના મિથ્યાભિમાન નાટકનું એક અમર પાત્ર છે. જીવરામ ભટ્ટ મંસાપુરીના રઘનાથ ભટ્ટની 20 વર્ષની રૂપવતી પુત્રી જમનાને પરણ્યા છે. તે 55 વર્ષના છે. રતાંધણાપણાના રોગને કારણે રાત્રે તેમને કશું દેખાતું નથી. પોતાની નબળાઈ છુપાવી તેઓ પોતાને બધું જ દેખાય છે એવો આડંબર કરે છે. આથી અનેક હાસ્યાસ્પદ પ્રસંગો બને છે. તેમાં જીવરામ ભટ્ટની માનહાનિ થાય છે છે. આખરે તેમનું મિથ્યાભિમાન ઉઘાડું પડી જાય છે. ઓકે, બધાના લખાઈ ગયો હશે જીવરામ ભટ્ટવાળો. હવે આપણે આગળ જોઈએ. એમાં જોજો તમે કે ચોપડીની અંદર તમે જુઓ, પ્રશ્ન 6 છે નથી લખવાનો. પ્રશ્ન 6 સૂચના મુજબ કરો તે આપણે લખવાનો નથી. એટલે આપણે ડાયરેક્ટ પ્રશ્ન 7 નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે જ લખવાનો રહેશે. ઓકે, તમે જુઓ આપણે જોઈએ કોણ બોલે છે ને કોને કહે છે. પહેલું વાક્ય છે, મેં જવાબ જ લખ્યા છે. એમાં પહેલો સવાલ છે, જીવરામ ભટ્ટ તમે અમને દેખો છો? આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય ગંગાબાઈ બોલે છે અને જીવરામ ભટ્ટને કહે છે. હા લાવો શા વાસ્તે નહીં વાંચ્યા? બીજો સવાલ છે. હા લાવો શા વાસ્તે નહીં વાંચીએ? તો આ વાક્ય જીવરામ ભટ્ટ બોલે છે અને સોમનાથને કહે છે. ત્રીજો આન્સર સવાલ, જોજો ભાઈઓ સુરદાસજી કાગળ વાંચે છે. તો આ વાક્ય રંગલો બોલે છે અને પ્રેક્ષકોને કહે છે. એમાં ચોથું જો, આ કેટલા આંગળા છે કહો જોઈ? તો તેનો જવાબ છે આ વાક્ય કોણ બોલે છે? ગંગાબાઈ બોલે છે અને જીવરામ ભટ્ટને કહે છે. પ્રશ્ન 5, તારા જેવા ઠગ અમને જૂઠ્ઠા કહે તેથી શું? આ વાક્ય જીવરામ ભટ્ટ બોલે છે અને કોને કહે છે? રંગલાને કહે છે. પ્રશ્ન 6 લખાઈ ગયો હશે. હવે પ્રશ્ન આપણે 8મો છે પણ મેં 7 માર્યું છે, એ પ્રમાણે લખજો. અહીંયા પણ મેં પ્રશ્નનો ડાયરેક્ટ જવાબ જ લખ્યા છે. તમારે સવાલ લખીને ડાયરેક્ટ આ રીતે જવાબ લખી નાખજો એક જ લાઇનિંગમાં, અને અલગ લખો તો પણ કોઈ પ્રોબ્લેમ્સ નથી. એમાં જો હેડિંગ મારો, નીચેના વાક્યોમાંથી ક્રિયાપદો શોધી તેના પ્રકાર લખવાના છે. આપણે આગળ પણ ઘણીવાર પાઠમાં શીખી ગયા છીએ. એમાં પહેલો સવાલ છે, વરસાદ વરસ્યો. વર્ષો એ આપણી ક્રિયા થઈ, વરસવાની એ ક્રિયા થઈ, એને કહેવાય ક્રિયાપદ. અને પ્રકાર કયો બન્યો? અકર્મક ક્રિયાપદ. અકર્મક ક્રિયાપદ બન્યો. પછી બીજો છે ચૂલો સળગ્યો. તો સળગ્યો એ શું બની? ક્રિયા થઈ. અને એનો પ્રકાર કયો બન્યો? સકર્મક ક્રિયાપદ. મેં ક્રિયાપદ નથી લખ્યું, તમારે લખવું તો લખી શકો છો. સકર્મક. પછી પ્રશ્ન ત્રીજો જો, મયંકે ગોળ ખાધો. ક્રિયા કઈ થઈ? ખાવાની થઈ.
તો લખો મયંકે ગોળ ખાધો, યાની કે ખાધો એ ક્રિયાપદ અને સકર્મક થઈ. ખાવું યાની કે સકર્મક, સકર્મક યાની કે રોજ ક્રિયા થતી હોય તે, અને વરસાદ વરસ્યો એ ક્યારેક જ વરસે છે, એને અકર્મક આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ છે ચોથું, યજમાની મહેમાનને જમાડે છે. તો જમાડે છે શું થઈ? ક્રિયા થઈ અને સકર્મક થઈ, એટલે ઘણીવાર જમાડતા હોય છે એટલે. પછી પ્રશ્ન 5, આચાર્યશ્રીએ મહેમાનને આમંત્રણ પાઠવ્યું. પાઠવ્યું યાની કે ક્રિયાપદ અને પ્રકારદ્રિમક તે. હવે આચાર્યશ્રીએ મહેમાનને આમંત્રણ પાઠવ્યું તો કંઈ રોજ આમંત્રણ આપે છે? ના, આપણે કોઈ પ્રસંગ હોય, કોઈ સેલિબ્રેશન હોય તો જ આપણે મહેમાનને આમંત્રણ આપીએ છીએ. તેથી એને દ્વિક્રમક કહી શકીએ, કારણ કે ક્યારેક અને બાય ચાન્સ જ કાર્ય હોય છે. તો આપણે એ પ્રમાણે એનું હેડિંગ રીતે આપણે યાદ કરીને એવી રીતે લખી શકીએ છીએ. ઓકે, પ્રશ્ન 7 બધાને આવી રીતે લખાઈ ગયો હશે. હવે આપણે આગળ જોઈએ. ઓકે, હવે જો તમારી ચોપડીમાં એમાં પ્રશ્ન 9 કરીને હેડિંગ છે કે વહેલી સવારે ઉઠીને ફરવા ગયા હોય ત્યારે તમને થયેલા અનુભવનું 5-7 વાક્યમાં લેખન કરો. યાની કે મેં આ પ્રશ્નનો જવાબ નથી લખ્યો, કારણ કે દરેકે પોતપોતાના બધા દરેક વિદ્યાર્થીએ જાતે જ, તમે વહેલી સવારે ઉઠો છો કે નથી ઉઠતા, પણ વહેલી સવારે ક્યારેક તો તમે ઉઠ્યા હશો, એને સાથે તમે ક્યાંય ફરવા ગયા હોય, તમે વહેલા ઉઠ્યા હોય અને બહાર ગયા હોય તો તમે એનો અનુભવ તમે આની અંદર લખી શકો છો. તો બધાએ પોતાની જાતે જ આ વાક્યનો જવાબ લખવાના રહેશે. મેં લખ્યું નથી. ફરીવાર કહી દઉં છું કે પ્રશ્નનો તમારે જાતે જ લખવાનો છે, મેં લખ્યો નથી. હવે આપણે પ્રશ્ન જોઈ લઈએ. 10મો, મેં 8મો એટલે મારે છું કારણ કે મેં 9મો નથી લખ્યું એટલે. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી. દ્રશ્ય તો અદ્રશ્ય, જાણીતું અજાણ્યું, સંકડાશ મોકળાશ, સમજ ગેરસમજ, વિદાય આગમન, અને યજમાન અને મહેમાન. ઓકે, બધાના આ પ્રશ્ન પણ પૂરો. હવે આપણે લાસ્ટ પ્રશ્ન જુઓ તમારી ચોપડીમાં. એમાં લખ્યું છે ગુરુ વિરામ, અલ્પવિરામનો ઉપયોગ થયો હોય તેવા 5 વાક્યો પાના નંબર 16 થી 20માંથી શોધીને લખો. એટલે તમારે તમારી જાતે પોતાની ચોપડીમાં પાના નંબર 16 અને 20ની અંદરથી જે અલ્પવિરામ ને ગુરુ વિરામવાળા ચિહ્ન હોય તેવા આપણે 5-5 વાક્યો જોઈને લખી નાખવાના રહેશે. અહીંયા આપણો અભ્યાસક્રમ પૂરો. આગળના લેક્ચરમાં હું તમને જો કહેશે તો આગળના લેક્ચરમાં હું તમને એસે મોકલીશ અને તમને એનું સમજૂતી પણ સમજાવી દઈશ. અને કે એસે કેટલા છે જોઈ લઉં છું અને પછી તમને મોકલાવી દઈશ. ત્યાં સુધી ઓલ સ્ટુડન્ટ્સને ગુજરાતીની બુક્સ કમ્પ્લીટ થઈ જવી જોઈએ. બાકી હોય તો પૂર્ણ કરી નાખજો. અને આ પુનરાવર્તન 4 એટલે આજથી આપણું અભ્યાસક્રમ પૂરો. પણ જે પણ PDF મોકલી તમારે લખવાની રહેશે. ઓકે, એટલે તમારે બધાએ લખવાનું. પોતાનું ધ્યાન રાખજો, માસ્ક પહેરજો, સેનિટાઈઝ કરજો અને ઘરની બહાર ના નીકળતા, અને પોતે સેફ રહેજો અને બીજાને પણ સેફ રાખજો. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો. ગુડ બાય એન્ડ ટેક કેર.